જા માં જેટલું પડી છો આ ગાવડે મારે આ ભેંસો કાઢી નહીં આ જો ફુવારા આવ્યો પેલા કીધું કારીગર કે હેડજે વર્ક કરી જાય પણ આવ્યો નહીં ભાઈ શું કરે સમજે શું કરો આ બધું કીધું આ કીધું આ બધું વાળું મેલું છું હાલ તો કે ભંગારમાં શું કોમનું છે અમે મારતો આ તો મારું શું પડેલા મળદે પેલા થાય એટલે આ કોમ આવે તમારા જમાનાનું છે આ બધું એ વાત સાચી છે પણ આ તો કોમ આવે કે બીજી વાત છોડો આપણે જો જમીન ના ભાગ પાડી દીધા તમારે જે બાબુ એ બાબુ હું તો ના કહેતો જ નહીં બરોબર પણ અમારે ઘેર ગામના બધા ભેગા કરાય તે ઘેર આવો મારા હાલ રાતનું ઓ રાતું કોમ છે પણ દાડે ના કરે તો કોઈક આવે બીજું દાડે તો બધા તમારા નવરા ના હોય એટલે તારું થોડું કોમ કર્યું એટલે ગામમાં આવજો સારું આવશે હો હું જોઉં તમારે બીજે સારું આ મારો છો આ મેં રાતના બોલાવ્યા છે તે જમીન ભાગ તો પાડી દીધા છે ને હવે રાતનું શિખર શું અને જગાડ્યું છે મારે જવું તો પડશે હવે પાકિસ્તાન નું ઓર્ડર પાકિસ્તાન પાણી થાચેલા દેવો તમે તો પૂછી કહો મારે ઘેર થોડું મીટિંગ જેવું રાખશે ગામના બધા ભેગા કરે તું આય હાલ લઈ જાવજો બસો પાણી ભરી દે એટલે આવું અને પાકિસ્તાન પાણી ચોમ જ જાય એક તો શીખર શું હોય તે અડધી રાતે બધા ભેગા કરે ના તે અડવાલા કર કરે શીખર શું હોય મને તો ચલ આજલા છો બોલો અલુજી ચલ આજલા છો આ તો દોસ્તારનો ફોન હતો બોલો દોસ્તારનો લાગતો નહીં મીટિંગ રાખી છે શેની મીટિંગ રાખી એ તો હાલ નહીં ગાવ પણ મીટિંગ છે એટલે તમે આવજો લાડવા તો મળશે ને એટલે લાડવા મિલે તાર માટે લાડવા જલેબી બધું રાખ્યું એટલે આવજો હારું આવું હો મારે થોડું બીજું કામ છે એટલે હું જઉં આ મારા બધા હલ્યો છે ને મીટિંગો રાખા જાડું એ તો તારી એ છે આપણે તો હું જો લાડવા જ જોરા હારું હેડો જાતા હો એ કનુજી શું કરો કોઈ ને પછી ખાઈને બેઠા હતા પૂછી કહો મારે ઘેર મીટિંગ રાખી છે તમારે ઘેર હાલ જ એવું છે હોતે આવજો રા હારું કહો તમે આવો ફટોફટ થોડું કોમ છે એટલે હારું એટલે પૂછું વળી અડધી રાત ચો મીટિંગ કોઈ સરપંચ નો કોઈ બીજો તો લોસો છે ને હેડો દાતા ખરા વાર આખી જિંદગી કરી હમું નહીં કર્યું કોઈ હાલ કે ધૂળ હમું કરશો એમ નહીં પતિ આ તો હાથ ચુકલો હમું કરવાનો જ છું ઓય હો એ તો હું તમને આવે એટલે મસો કહું થોડું મારું કોમ એટલે થોડું પાણી બંધ આપણે જાઓ છો ફરવા જતા હેડો રાતના હતા હેલો હા છો આ રહ્યો વાલુજી બાજુ છે ઓ વાલોજી બે અમે બહાર જતા હા તો હવે બાર મત જો હા આવરા ઘેર મારા ઘેર કેમ એક મીટિંગ રાખી મોટા પાયે એ તો મીટિંગો જ કરે ખાલી કદી ખાવાનું તો કરતો નહીં મારો એ ખાવાનું છે અંદર હા ઓવે છે શું છે મરચા રોટલા એ જ કરે તમે બીજું શું કરજો એમ નહીં મારી તો તકલીફ જીવે તને ખબર તો વડી કરીએ એટલે તું કુવા પે ખબર પડે તમને એટલે આ વળી છે ને મીટિંગ કરાવે મારો ચૂંટણી ઉભો રહ્યો કોઈ ના એ તો કુવા આવે તને ખબર પડશે હો પછી મોડું થાય ફટાફટ નીકળી જાવ હા ફટોફટ હા હું આવું જતા આવજો ને હેડો જોતા ખરી શું કરે આ પેલા અમારા ભાઈએ બોલાયા હાલુજી મને આમંત્રણ આલ્યું તું પણ શિકાર રાતના શિકાર શું કરવું છે રાતનો કોઈ આ દાડો નહીં ઉગવાનો શીખર હવે હડો દાતા ખરા હડો એની વાતમાં શિકાર શું છે વાતમાં તો કોક હશે જોઈ લે હડો અલ્યા શું કોમ હોય તે રાતના હેરાન કરે પેલા ને શું કોમ રાતે તો બોલાય કરે એ બી એને ભાગલા પાડવાના હાલ જાડુ હા આઈજો ઓએ મીટિંગ ચાલુ છે ઓએ મીટિંગ ચાલુ છે આવજો રા ચાવણું રાખ્યું ઓએ મરચાસી ચોટક્યું આમ પાછું ઓએ મરચાસી આવરા હો હા આવરા બોલોજી રામ આવરા ચાડુજી આવરા
બેહો, બેહો. વધારે બોલો. આલા પબ્લિક તો ખાસી દેખાય. હજી કે હું મને હાજરી આવ્યા મારા વર્ષે કઈ જોતે? આહા, બે મારવી તો આઈ ગયા હવે કોક છકોડ જ પડશે. આવરો આવરો આવો આવો હું હાજરી આ બધું આવો હું કામ કરું. એ આ જાડો ઉડાજી અમાર. હું હાજરી આ બધું બેહો, બેહો. બેહો, બેહો. આવરા. શું છે બલુજી? મજામાં? આવરા. બલુજી? એટલે મેં આજ તમને જે મેટર માટે બોલાય ને એ મેટર બાપ દાદુ થી હેડતી આવી બરોબર. અને આ મેટર ના કારણે ઘણા ભાઈઓની અંદર ઝઘડા થતા આવી પણ અમે હું લડાવવાનો નહીં. આપ જો અમે આપણા ક્ષેત્રોના ભાગ તમે બધા ભેગા થઈને પાડ્યા બરોબર. કોઈ એમાં ઝઘડો થયો નતો બરોબર. એ માટે અત્યારે 4 જણા પાછા ભેગા કર્યા મેં ગમને પહોંચાડ્યું. કોઈ નવું છે તે રાખ્યું બે મારા પાસે ઘર છે તે અત્યારે ભાગ પાડવાના છે મારા પાસે. દોનત પેઢી જો તારા છે ને આ ભાગ પાડવા છે. પેલું જે ઘર છે ને હા ઢબાળું એ મારું પેલું સાપુરી ટાટિયા વાળું તારું. અન્ય કરવા આપણે અંજાર બોલાવે. વાતચીત કરે. શાંતિ રાખો. આ 5 માણસો એવું તો કહેવાય. ના હોય આ તમે પોચ તમારા હાથે માણસો ભાગ પાડ કહેવાય લેવા હતા. ના ના તમારા હાથે ભાગ પાડવા હતા તો હું તો તો અમારું કામ બોલાવ્યા. બોલાયા હોય. એમ નહીં હે? આ તો હું કહું છું કે જો હું મોટો એટલે મારે દબાવડું જોઈએ અને આ સાપરું અંતો અમે જૂનું ઘર કયું નાના ના પેલું ધાબાળ વાળા મોટા ને સાપરા વાળું લેવાય. જૂનું ઘર કયું જૂનું ઘર તો આ સાપરું સાપરું નતું પેલું હતું અમે ચો બહાર નતા રહેતા. હે ઓવે હે હે એટલે મારે તો એર્યું ઘર જોઈએ તો તારે લેવું તો અમન હું લે બોલાયા. એટલે આ તો તમારે 5 જણા વચ્ચે ઉઘાડ કરે એમ. અરે શાંતિ રાખો શાંતિ રાખો. અરે થાય, થાય, થાય. આખું શું કરો બેઠો બેઠો? શાંતિ રાખો શાંતિ રાખો શાંતિ રાખો. ઓહો ભાઈ રવા દે. એ શાંતિ રાખો લે. આ વાતો કેવું કરે હારે? જમ ના હોય આપણે બાપ દાદા શીરતી હેડી આવી છે મારા ભાઈને મોટું ઘર આલવું પડે હા. તમારે સામાન લેવું પડે. એમ ના હોય હાથે યાર. લઈ લો થોડું ચાલે. હે? તો પછી બધાને ભેગા ના કરો. એમ ને આ તો 5 જણા વચ્ચે ઉઘાડ બાળક ભાઈ મારે તો એ ઘર જોઈએ અને આ બધો વચ્ચે કહું ભાઈ કાલ ઉઠતે મારા ઝઘડા કરવા નહીં બરોબર. જવાને લાગ લો છો મારે. મારા ઝઘડા નહીં કરવા એટલે સુખ શાંતિ ઝઘડો કહું તો નહીં બાકી કરતા. આ ઝઘડાનું મૂળ જ કર્યું છે તી. ઝઘડાનું મૂળ નહીં કરે હાથ ચૂકવું એટલે હું નહીં ચડે બાકી મારે તો બે માંથી એકે ના આલું તો એકે ના આલું હોય એટલે મારે અંદર દમ છે. એટલે ચમ ના અરે ના યાર, વળી કોઈ અમે ડોહાનું બધું અમે કર્યું. તાર વીચવા ગયા તા. હા અમે મૂચવા ગયો તો. તમે તો આખો દાડો ખેતરમાં પડ્યા રહેતા ડોહાનું બધું અમે અરે કર્યું. તું સૌ ચોય ફરતો ડુહાત બે મજૂરી કાળી મજૂરી ક્ષેત્રમાં કરી. મને ખબર હતી માં કાકો ઊંધું નંદુ બાપશે પણ આ તો બાપ્યું બરાબર નું બાપ્યું. હું તો પણ આ અંદર રહેવા સાપરું આલું છું બરોબર. અમે બે એના માટે બે લઈ લેવા તમારા કંથી પાછા. એમ છે ને લો યાર કોઈ તો શેના માટે બોલાયા એટલે તમે? હલુ ભાઈ રૂડાજી એ રૂડાજી હા. અમે ડોહન બે રહ્યા ને ક્ષેત્રોમાં કાળી મજૂરી કરી છે. એ તો અમને ખબર હે. આ છે ને આ ચોરે બેહી રહ્યો છે. હા, એ તો ઓટલા તોડી દો. આ તો હવે હવે જો પેલા- પંચાયતમાં કોઈ લઈ નહીં જતો એટલે ઘેર પંચાયતો બે હારે હારે. હમ. ભાઈ મારે 5 જણા વચ્ચે વાત કરવા હું તો ઠેરથી રાવણમાં બેહવા વાળો તમને ખબર તો હોય. બરાબર હોય. એટલે મારે તમારી વચ્ચે વાત કરવી પડે કે મને જે ઘર ગમતું હોય હું લઈ કહું બરોબર. એ બધું થી પણ લાડો છે તો મળતી. લે ઘરેથી બેસ્યું હોય. છે. હા ચાલશે સાચું કેવું સાચું કહેવામાં. બલુજી હા મોટું ઘર જોતું હોય ને હા તો ક્ષેત્રમાં તમારો ભાગ પડે ને હા એ બલુજી ના આલદમ બલુજી નો ભાગ તમે લો. એમ થોડું હોય કોઈ અમે તો વળી કોઈ- બધીમાં અમે કેમ ના હોય? બધીમાં કાંઈ તારે પેલું લેવું હે? એ આલી- ખેતરમાં તે છેતર્યા હતા એને બલુને હવે રહેવા દે તું. એ 2 કોઠા વધારે લીધી જમીન તો વધારે આ નહીં. તો બે ગોઠાય એટલે હાલ તો શું ભાવ તને ખબર છે? એ ભાવ હોય વળી તો અમે તો ડોહાનું અમે કર્યું બધું. તારે આ તો ઘર લેવું હોય ને તમને તો ખબર નહીં આ તો વચમાં મને આવ્યો તો તે કે આપણે બે આ પેલું બોયડી વાળું છે ને એ કે વેચા પર ને આપણે બે ઘર લ્યા પાલનપુર. તારા વાળું. બોરડી વાળું શેતડા વાળું. ઓવે, તારા એ બોયડી ભાગમાં. વાળું તારા ભાગમાં દેવું ચાલતું. ઓવે. અને કોઈ જે મા- વેચતો ના હોય, અને ઓલા શું ભરવાના કે રહેતા ને આપણે કે- પૈસા લઈ લે. એ શું કે ખબર હે હા. કે આપણે ચિત્રાણી હમે લેહાઈ જગ્યાએ હાઈવે ઉપર હા તે હું તો સાચું જ કહું બધું સાચું જ કહેવા માંગે આપણે. હાઈવે પર ઘર લેવાનું છે, પાણી જતો રહે ઘરના એમ નહીં એન પાંચ જે ખેતર રહ્યું ને એમાં તો ચૂડેલો ને ચૂડેલો રહી અને એમાં તો રણ ખેલાયેલા પણ એટલે એને હું- ચોડેલો મારી વાત એને ચોડેલો ખાઈ દીધી. હે આખી જિંદગી ગાડી એને ચોડેલો ખાઈ પણ દીધી. એનો જ તને વેચવા મળ્યું. એમ નહીં એ ખેતર હારું નહીં તો હું અમે 2 ઘર લઈ લે એક ઘર એને હાલ દે ને એક ઘર તારા હું લઈ ખેતર તારા ખેતરમાં જન રહેશે. જન જન હા. પેલો તને વળગ્યો તો ખબર હે? હવે
પણ એ તો હવે કરાય એ વેચી માર કે માર. ના ના એ બી વેચી માર કરતા. ના એ તો વેચવા જેવું નહીં. એટલે બલુજી તમારું કરવું બોલો હાલો. બલુજી બોલો. મારો તો યાર શું ખબર છે બોલો તમારું શું કેવું થાય એમ કહું. ભાઈ હું તો શું કહું ખબર છે હા મારે તો એક મગની 2 ફાડીઓ રાખો. હા બરાબર બરાબર એમ ના હોય એક મગની 2 ફાડો થોડી હોય. ના હોય એમ તો એમ ના હોય તો પછી આ હોટું પડ્યું છે. એટલે ઝઘડો કરવો છે જો એમ નહીં. આ નેનો મોટો છે એટલે હું આ મન રાખ્યું ના કરવા હું ઊભો થઈ જઉં તો હાલ આપણે નહીં થાવું. હા ઊભું થઈને તમે શું પછી કરો? આ ઊભો થયો એટલે હું છે અરે ઊભું કરીને શું કરજો? એ આ બધું જો હાલ શું કહે શું એ આ બધું બતાવો અમને બધું ભેગા કરે આપણે એ માટે ભેગા કરે એની મજૂરી બતાવે પણ એ તો હું કરું હાલ બધું શાંતિ રાખ. બોલા 5 માણસોની આબરૂ રાખો તમે. બોલાઈને પછી અમને ખેલ બતાવે મારા વર્ષે આપણે ગામવાળા કોઈથી ગોઠતા જ નહીં. ભાઈ આપડે જો એ હચું કહેવા માંગે ભાઈ તમે કહી દીધું. હું બે બે વણા જ દેવું હોય તો આ પણ હું તમને ઉડાડી અમે ઊભા થા એ બલુજી જોઈ લઈએ. તમે ઊભા થા ઉડાડી હું તમને આ ઓડી બતાવું જાજી બરાબર. આટલું મસ્ત ઘેરાનું બોલ. બંધા મેનિયા બોધેલો તું આજે આ તને શરમ આપી જુઓ જો આ. ઓલો કોઈ બાયડીએ નહીં આલે આવું કરે. ઘરમાં હતો કે એટલે બૈરાની વાળ પડી ગયા હવે આ બલુજી એમ નેમ તમે એ, એટલે બધાને તો ભાઈ બોલ. હેડ તારું વતન છે ઘરનું વતન, તારું વતન. મારે આવું જ છે. ભાઈ એનું જોઈને મારું ઘર બતાડ. એનું તો જોયું નહીં આપણે યાર ખબર તો કમ્પ્લીટ જ છે. એવું જ છે મારા એ સાપરા. બલિયા, હેડો. હે પોણી આ ને પોણી ભાઈ ગયો. આ લું ઘર જુઓ. આ હું લા. હેડો. હેડો હેડો. એટલે આ તો એસીમ બેસીમ બધું એ પેલા બલિયાને કોઈ આલવું નહીં. બધું એ તારે તો. એને ચોરાઈ જાય પેલા બાપડાને સાપડા જ નહીં બધી વાળ છે કે હવે મોય? બધી બધી એ મારી વાત હવે. આ હું તો લાગે તાપે બળી જઉં આ કટા લાવ્યો પોત તમારા ભાગમાં આવી. આવી છે પછી એ તો એ તો મુલાયો મુલાયો. એ તો કટમ તો એ તો હું કોઈ ઘર નું જાય છે. મત પૂછાણું લાવે એટલે કે હું જ લાવ્યો છું. ના, ના, એટલે હવે ઘર જાય બે છે. કસ્ટમર હું હેડ તું મારા હાથે અમે પેલું કરો. ઘરના રોવો ને હાલ કટ્ટાંચો રોવો છે. યાર કે હેડ ને કે હમણાં હવે મારે તો જોયું હા તારે ઈ ઘર રાખવું હોય હા. તો 5 લાખ હારે ભાઈને આલ દે. છે ને આ લોકો 5 લાખ તો ના મળે એમ હોય. આ રૂડો જે વ્યવહારમાં બોલ્યા બરાબર કે ના 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 ભાઈ 1 રૂપિયા ના મળે. આ તો તને ઘરે ના મળે. એમ તો થોડું હોય કે અમારે તો લેવું જ નહીં, બે લઈ લો હમણાં હોય. હમણાં શું કરવા બોલાય છે? બોલાય. હે? ઓય, હું કોણ બોલાય? ગામે મારા જોતા બે લઈ લો પણ એક થોડી સાપરો કીધું કોક હાલે એટલે મને બાવા બડાવવાનો હું તારે. એમ નહીં પણ કોક હાલે માટે થોડું સાપરું આલું એમ હોય. એવું નહીં. ના એક કામ કર હા હવે થોડું વિચારીને આવીએ બે જણા વાત કરીને પછી તને હું કહું એમ કર મોહન તે પાછો એટલે દાદાગીરી સાચું છે તો હો ગૌ જાય હોય. હેડો તો મને. બોલાઈને પછી ફચેતા કરે એ બલુજી હવે આવો, આવો. હાલ આર્યો છે ને ગોઠશે નહીં તમને બરાબર હવે, હવે. અને કદાચ અમે વેરાઈ જાય અડમાલા થાય એવી એટલે વાત કદાચ હાલ હું એવી શરત રાખું એટલે એ તો તમારે ટેન્શન નહીં લેવાનું હાલે ને આપણે તમે તાર આ કહી દો તો ભાઈ આ લ્યું હારું, અમે કહીએ બરાબર હા ઓકે કે આપણે એવી શરત આવી તો ઓટોમેટિક નાહી જાય સારું સારું હાલ ખોટું બગાડવું નહીં આપણે હારું. મગજથી કમ લો હો. એ ભત્રીજા, ઉભો થા, ઉભો થા. હા તું હા થા ને ભાઈ અમારે બે વાત કરવા જ અરે અમુક દાંતવાળી છે પાછો ચીડિયાળ માલા કરે એના કરતા બલુજી કીધું કાલી ગયું બરાબર છે હા એટલે ઘર તમે તાર લઈ દો લઈ લીધું પણ અમે એક શરત રાખીએ એ પ્રમાણે કરવું એટલે પડે. એક શરત 1000 શરત તો મંજૂરી પણ પૈસા ની અલગ રૂપિયા પૈસા નહીં જોતા નહીં જોતા. પણ શરતમાં પણ ઉભો રહેજો ભાઈ શરતમાં ઊભું રહેવું પડશે. હા હા બરોબર કે જો બધા બેઠા એ તું બંધા પેલા શું કે ઘર તારું રહે હા. આપણું બલુજી નાખીએ હા. પછી શરતમાં તું બંધાય હા હું બંધાયેલો બંધાયેલો. હોબળો ને બધો બધા હોભળો ને, બધા હોભળો ને. ઓવા ફરતો નહીં ને કા. ભાઈ લૂંટા ના લેવાના જ નહીં.
એ બરાબર બરાબર છે. રાવણામાં બેહવા વાળો માણસ છે, ખબર ને? હા, એટલે જ એક કહું. વખત બોલ પડી જાય ને જીવનથી તો મારે એ બોલ ના પડે આપણે. હા કોક દાડો ઘેર ખાવા દે બાકી રાવણામાં જ બેઠો હોય. હલુજી તમારે પછી તમે નીકળો હવે ઘેર. હારું હાથ જોજો. હો આવજો. જાવું ને હવે તાર જાઓ હવે જોડાજો આવજો. હા હો હલુજી. હજી પાછું તો અમે હેડો. તમારે જવું હોય? અમારે જાવ હારું હેડો તમે જજો. આવજો આવજો ઢીલા. તો તારી બુઆ હવે છે લાડવા ખાવાનો હું એ જાઉં આવજો લાડવા નહીં ખાવ? ના ના પિક્ચર લાડવા ટ્રાક કરીને હું તો જાઉં આવજો તારે. કૂતરો વાહના થાય ને દોડી અને નીકળો. ખબર રાખજો ના 14 લડાઈ મારસી બે ભાઈ. ચૌદસ્યા ઘણા લડાઈ માર્યો. ઓવા. બે જણા હંપી દેતા હોય ને તો ચૌદસ્યા જે અમુક ગમો હોય ઓવા. ને એ તો કોઈ ના ખડાયો. બધાનો મરદશીઓનો મૂકી જ આવ્યો છે. એ હે રૂડિયો માર દોસ્તાર હતો ને એટલે કોક તો હમ કરીને જો મારું ઉએ જો જવું આ બેઠો એટલે કોક હમ કરે તો મારું એટલે હું તને ચા પાણીના પૈસા આલી દેયો. કેટલા આલી દીધા તમે? ના ના આલી દે આલી દે. હા પૈસા માટે થોડું કર્યું આ બધું હા હા જો મારી વાત સાંભળો હવે તમે. ઘર જોતા આવીએ આપણે. ઘર તો જોઈએ આપણે હા પણ બલુજીનું કેવું એવું છે હા કે ઈયોને સાપરું છે બરોબર. બરોબર બરોબર હવે ઈયોને દૂધ બૂધ લટકાડવું હોય લાટકાડું. તો તમારા ઘરમાં એક ખાલી કોઈ બી ચીલી કે ખૂંટી આલવી પડે તમારે. હા ના આલ્યું એક ની બે કેમ આલ્યું. કે એના ઘરે છાપરામાં કૂતરા ના ના બધું ખાઈ વિચાર જાય. એમ તો હાવ ખેતી પેલો નહીં રાખતો હું. હા તો ભાઈ હેડો જોઈ લો તમારી ચી ખૂંટી લેવી છે કહી દો તો લખી જાઓ બધું લખાણ કરી દો હેડો. એ ભત્રીજા તો કાકો ચમ આવવાના રાખવા આવાથી? દેજો, પી ના જાતો કોઈ રાખે તો ખાઈ ના જાતો એને રાખવા દેજો. આ તો દેવડો કરવાનો જ છે. ઓ ના તો નતો એ તો વાત કરતો હતો. પગ લૂસીને જાકી પગ લૂસીને જાકી. કેટલા દાડે હા બલુજી હા હા આ રી ચાલશે? આ ચાલશે ચાલશે. આલી આલી આલી. આખું તમારું એ આલી ના ખૂંટી જો, ખાલી ગમે ત્યારે આવે ભાઈ હા કોઈ બી લટકાડા દેવાનું હા હા ગમે જે તે કરવું હોય ને ખૂંટીમાં એ કરવા દેવાનું એને. હા. એનું તો કોઈ લબડી ટૂંપો ખાય ટૂંપો ખાય તમારે તેવું કોઈ છે. જોવાનું નહીં ના ના બરાબર હા. આ ખૂંટી એની એની. આખું ઘર તમારું આખું ઘર પાડું. હા. એવું નહીં કે ગાંઠીને તો લઈ નહીં જાય પણ રાખશે તો હોય પણ એને બચારાને સોમાં રાખવા દો. ના હોતો નહીં. ઘર તને કોઈ. બરાબર છે હા હો આ ખૂંટી રાખીને શું કરશે? 4-5 દાડા ખૂંટી રાખું ને પછી ખૂંટી ગાડી મેલી. ઓય આપણે ખૂંટી એમાં ઠરાશી છે અરે ગમે ત્યારે હુડ્યો ને ઊંઘે એટલે જઈને ખખડાવવાનું કોઈ કહે ને કે ભાઈ ખૂંટી મારી છે હા એ વાત થાય. એ ગોમ વચ્ચે બંધાઈ ઉડવા ના ગયો દેવાનું જઈ અને કોક લટકાડતા આવું વળી તો ઘડી વાર થાય ને વળી ખખડાઈ અને જે લટકાડી લઈ બીજું કોક લટકાડતા હોય એને હુરવા હું ગરમ કરી નાખી એ તો એને હું એમ કહેવું હતું કે મારી ખૂંટી છે, હું ગમે ત્યારે હા હા હું ગરમ કરવાની છે બીજી ચોખા લાવું. ખૂંટી મારી છે ઓટોમેટિક તમને હાલવા આવશે. એ તો પછી આપણે કરીએ એનું આગળ હો. એ તો પેર- હેડો તો અમે જઈએ તો. બોલાવશે જ હા. પાછું. પણ આવજો તો ને. આઈડિયા બરાબર ને? હો આ બરાબર આઈડિયા કર્યો હતો. હા હા હા, પણ યાદ રાખજો હો હો 5 hours later. મેં ઉઠ્યો તો એટલે આ વાત સાચી છે. મને આઈડિયા એક આવ્યો કીધું પેલો મારો ઓળખ્યો હવે હુર્યો છે હવે તાકડો જ છે બેટાનો આ તાકડો કઈ નાખું આ તો બરોબર ના ટાઈમે આવ્યો છું હું આ રૂડોજીને કઈ ગયા છે એ જ આઈડિયા વાપરવી છે અલ્યા આ ખોલજે આ ખોલજે આ મારે ખૂંટી વળગાડવું છે. બેન 25 એટલે અડધી રાતે શું વળગાડવું છે? લે આ જિંદગી ઓના પાર જ ના આવ્યો. આ તો જિંદગી બધી રમત અડધી રાતે શું એ રાતે 2 વાગે તું આરામ કરી આ જોખમનું કોમ છે એટલે આટલા દાડા જોખમ નતો ઘર લીધી તો પડે જોખમ આવી ગયું. પણ ખૂંટી તો એમ નહીં આવી ગમે ત્યારે આ રોડો લાઈન લટકાડો. ખુજો હેડો જા. આઈ ગયો 2 વાગે ઊંઘવા દેતો રે. આ ફાઈ ગયા વળી આરામ કરું થોડા અલ્યા ખોલજે દરવાજો એટલે આ પેલું થેલીમાં પેન્સિલ તરફ તૂટી રહી ગઈ અરે હવાર આવજે કે અડધી રાતે શું કરી તું? એટલે પણ ખૂંટી છે મારે મારી ખૂંટી હું ગમે ત્યારે આવું.
માર ખૂંટી છે હું ગમે ત્યારે આવું હોય આવું ઉઘાડી તો આને 3 વાગે એ તો હોય એવું છે ઉઘાડ પાડેલો કે 3 વાગે ના આવે. ઊંઘ આરામ કરી નાખશે બીજે સારું ભાઈ લીધી ટોટી હોય હવે હરામત કરજે પાછો 5 hours later. કેટલા વાગ્યા 4 વાગ્યા લે હતા દડો વળી જાઉં અરે ફૂણ માગી જાય હો કઈ નાખું હાલુજીને ખબર પડે કે મારો ભાઈ સાહેબ મારોડ્યો મારાથી આ તો એને ફૂણ માગી જાય હો કઈ નાખું લ્યા લ્યા ખુલજી ખુલજી શીત લાવવાના ધીરે તો શેર શી આધી રાતે ઊંઘાડે તો 3 વાગ્યા એટલે પણ કઈ મિરાજ રહી ગઈ આ મીરા કે ટોટું લઈ જજે પણ બધું તારું બહાર જ ફેંકી દઉં તાણી શું અડધી રાતે તો મગજ ખાઈ જા આખું એટલે પણ માઠેલી છે હવે મારે મારી ખૂંટી હું ગમે ત્યારે આવું ઓય લીધેલો દીદી હોય હવે આય ના હવે નહીં આવ હવે તો કાલ બપોર છે હવે તો આમ કે તાચો છે ને તારે દોત તોડી દઈશું સારું સારું ઓન તો શિકારે ઢોર ગડો ઊંઘા દે આવતી સિરાત મને લાગે આ તો વળી હું વળી 5 વાગે આવું આ તો વળી આવું 5 વાગે એટલે હેલ્યાને ઊંઘવા દેવા નહીં આજે મારા સ્વ રાત બગડતી પણ એની બગાડવી કોઈ લેવાના પણ ખૂંટી એને હેરાન કરવો એ સાચું અલ્યા અલ્યા ખુલજા મારે ડોલ લટ કાઢવી કાઢવી હે પોતાજે ફેટ ઊંઘવા દે કી એટલે પણ ઢોલ ના લટકાડતું આખો લઈ જાય જો કૂતરો ગડા આશી રાત આ મારું છે હું ગમે લટકાડું આશી રાત કૂતરા ગડા મમતી હો એટલે પણ લા ચોરી થાકે પણ મારે હું ગરમ કરી રહ્યો છું તે પણ તું ખુલ્લું રાખ શું ખુલ્લું રાખો મારી ખૂંટી હું ગમે ત્યારે આવું યાર હવે ના ઉતરા વળી પાવડો આવશે કે છૂટો કકડાય લ્યા ખુલજી પાવડો તારો આ મેલી ગયો હતો દે પાવડો કોઈ કોક લઈ જા તો કે મારા વગર ની મેનું તલ કહી દીધું ના હોકો ચાર લાવ્યો ત્યાં એ તો કર્યું લે મગજ નથી કાજે હું ભલે નહીં પાડું જો કે મારા હોકા પડ્યા તો પડી રહ્યું અલ્યા એ અલ્યા આ હોકો તો પડી રહ્યો ભાઈ તું અંદરા જતો રહે મુકાવ તું અંદર જતો હું બાર બેહી રોકી રાખ ઓએ 12 વાગે નો ઢૂચો તો 5 વગાડે હવારમાં એમ કરતો પણ આ તો બહાર જે તે મત મેં લેમ પૂછ લેવા જે કોક લઈ જા તો બસ થઈ ગયો એક રાતમાં પસ્તાવાનો છો પણ જે આ ખૂટી તો હું લીધી એટલે હું ગમે ત્યારે ના આવું તારી ખુરતી ગાડી લઈ જા પરી ભાઈ લઈ જજે તું લે જો આકે ઉંગરી રમણ ભમણ કઈ નીકળે દે હવે આ દે કે ટુંપુ આલ દે વળા કે તારી જ ખુંટી આ તો વડિયા મોય મેલ વડી ખૂંટી થોડી જેમ તેમ નીકળે છે ભાઈ એ તો તારે નીકળવું પડ્યું કેટલું હતું વેડીમાં હતું એટલું મેલતા આવ્યું છે હવે આ વધ્યું છે આ સા બોલવાનું આ અલ્યા અલ્યા ખુલ મને લાગે જીવતો જાય હો રે ઓજી પેલો આ સાવ ઓલવાનો ઉનાળા ન્યારી સાવ ઓછી મળે છે કે ત્યાં લાયો છો ચોખારો પુત્ર મોટા ગામ ઉતારતા ઘરમાં બે હું ના પાડું છોગંદી આટલા વર્ષથી કેટલાનો એટલે એક રાતમાં કેટલાઈ ગયો હું હવે ગુરી દબાઈ ને શું
નહીં તો નહીં ખોલું કહી દીધું. હજી તો લોહી પીવાનું તારું ભાઈ હું 5 hours later. આ તું કે કટક બાર મેલ્યા છે આ તોય મારો ભાઈ છે એટલે એનું ચોરાઈ જાય નુકસાન તો મને જ છે તો આ તો ખોલાવું લ્યા લ્યા અલુડા શું કર્યું પણ હજી તો આપણે બધા જીવી છે શું લ્યા દુઃખ આ કટા આ તું મારો ભાઈ છે મારો જીવ બળે કોઈ કટા લઈ જાય તું લઈ જા બરાબર બેટા. પા કટા બાર મોય મેલ કે કોક લઈ જાય ચોરી જાય ઉભા રે. પણ મુએ આ ચોરી તમે ઉભા રે. આ કટા જો આ કટા બધા મોય મેલે વળવા તે ટીકો કરાવ હું એટલે દાઈટે કોકર આ બધું જાર હોય તે નહીં મેલવા નહીં મેળવા. તો હાલ અમે 100 વાગ્યા છે આ હું આવું એટલે પેલું ખુલ્લું રાખજો બહેણી લેવા આવું છું પેલો એક વસ્તુ વાળી આ ઘર પડ્યું તાળું મારીને ચાવી અંદર જ છે અને તું રાસ અને મને જીબ્બા સાપરાની ચાવી છે પણ ઘર તારે નહીં જોતું આ ઘર નહીં જોતું. આ તો તું કે ઓળ્યું મારે સાપડું બરાબર છે એટલે નહીં જોતું તારું સાપરું હતું રાસ ને તારું ઘરે રાસ મને જાદો હતી. જો આમ નતા નીકળતા પર ઉડાજી મને બુદ્ધિ આલી ને મારી વણિયા બુદ્ધિ આલી હો આ ગમે ભાઈ એવા વખા પડાવતા હોય ને તો એને આવી જ બુદ્ધિ એને વાપરવી પડે વણિયા બુદ્ધિ. હું શું કહું છું હા આ ઘર જોવાય તારે નહીં જોતું નહીં જોતું નહીં જોતું ના હાથું નહીં જોતું કે એટલે આપણે હાથ તો પેલી ખૂંટી મોય એ ખૂંટી એ રાસ ને તારું ઘરે તું રાસ તો પેલી ઓળી હાચી હવે હાચે હાચે એકદમ હાચી. હા જો તાણે હેડો હાલો હું સાપરું સાપરું તું રાસ પેલા બે શેતરે હા. એ તું રાસ હું જાઉં ગિરનાર. ગિરનાર આ સીધે સીધો આવ્યું મેં કીધું હતું મોને વત કોઈ વખત હોત આ બધું છોડવું પડ્યું કે